Hello everyone, hi dear students, hi Bacha Party, myself Hiren sir and welcome back to my video tutorial and શરૂઆત કરીએ ચલો આજના સેશનની જે સેશનની અંદર આપણે આજે ચેપ્ટર છે એનો સૌથી અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ અને આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક જે છે એ છે આપણી પાસે આદર્શ વાયુ જે છે એ આદર્શ વાયુનું દબાણ કે આદર્શ વાયુ જે છે એ વાયુ પાત્ર પર કેટલું દબાણ ઉત્પન્ન કરશે, કઈ રીતે એ દબાણ ઉત્પન્ન કરે છે, તો આદર્શ વાયુના જે અણુઓ છે તે અણુઓ પાસે કેવા પ્રકારની ઉર્જાઓ રહેલી હશે, કેવા પ્રકારની ઉર્જાઓ રહેલી હશે, કેટલી ઉર્જા રહેલી હશે, કેટલા પ્રમાણમાં ઉર્જા રહેલી હશે, એ બધા જ વિષયની વાત જે છે એ આપણે આપણા આ જે થિયરી છે એના બેઝ પરથી કરી શકીએ છીએ. ઓકે, ચલો તો સમય જે છે એનો બગાડ કર્યા વગર શરૂઆત કરી દઈએ ડાયરેક્ટ આદર્શ વાયુ જે છે એના દબાણની. તો ધારી લો કે તમને આવું કોઈ એક વાયુ પાત્ર જે છે એ આપી દેવામાં આવેલું છે ને જે વાયુ પાત્રની અંદર આદર્શ વાયુ જે છે એ ભરવામાં આવેલો છે. ઓકે, તો તમારી પાસે વાયુ પાત્ર જે છે એ L લંબાઈ વાળો બાજુનો કોઈ એક સમઘન છે એવું ધારી લો. ચલો તો આ બાજુની જે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ શું છે, L જેટલી હશે. તો L જેટલી લંબાઈ પહોળાઈ ઊંચાઈ ધરાવતો એક સમઘન છે અને એ સમઘનની અંદર કુલ n અણુઓ ધરાવતો આદર્શ વાયુ ભરેલો છે. ચલો અહીંયા હું લખી દઉં છું, n અણુઓ ધરાવતો કયો વાયુ ભરેલો છે, આદર્શ વાયુ. હવે આદર્શ વાયુ કોને કહેવાય એ આપણે આપણા આગળના સેશનોની અંદર જ્યારે ચર્ચા કરેલી હતી ત્યારે આપણે વાત કરી ગયેલા હતા કે પૂરતા ઓછી ઘનતા ધરાવતો નિશ્ચિત જથ્થાનો ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુ હોય તેને આદર્શ વાયુ કહેવાશે. તો એની અંદર n જેટલા અણુઓ જે છે તે આદર્શ વાયુઓની અંદર રહેલા છે. ઓકે, તો હવે એમાં આપણે કામ કરીએ કે કોઈ એક સ્મોલેમ દળનો એક અણુ જે છે એને આપણે ધારી લઈએ. ચલો જો અહીંયા રહ્યો, મેં એક અણુ ધારેલો છે કે જે અણુનું દળ જે છે એ કેટલું છે, સ્મોલેમ જેટલું કોઈ એક દળ છે. હવે એ અણુ જે છે એ x અક્ષની દિશામાં vx vy અને vz જેટલી ઝડપથી પોતે ગતિ કરે છે. ઓકે, એ સમઘનની yz સમતલ જે છે આપણું y થાય, આ જે છે z, તો yz સમતલને સમાંતર આવેલા સમતલ તરફ જે છે એ પોતે ગતિ કરે છે અને એનો વેગ છે x જેટલો, vx જેટલો. ઓકે, હવે એની સાથે અથડાય છે તો અથડામણ બાદ આ જે પદાર્થ છે એના ઘટકો, ઓકે, અથડાઈને ફરી પાછો રિટર્ન બેક આવશે. જેમ તમે બોલને દિવાલ તરફ ફેંકો તો દિવાલ પરથી બોલ અથડાઈને રિટર્ન બેક ફરી પાછો તમારી તરફ જ આવે. એટલે કે જ્યારે એ ગતિ કરશે દિવાલ તરફ ત્યારે તેના વેગના ઘટકો vx vy અને vz છે, તો અથડાઈને ગતિ કરીને રિટર્ન બેક આવશે ત્યારે પણ એના ઘટકો જે છે એ vy અને vz ઘટકોની અંદર કોઈ ફેરફાર થવાના નથી. ફક્ત x દિશામાંના જે વેગના ઘટકો છે એમાં જ ફક્ત ફેરફાર થશે. એટલે x દિશામાંનો જે વેગ છે એ કેવો થઈ જશે, ઇનવર્સ, કેમ કે વિરુદ્ધ તરફની દિશામાં આવે છે એટલે અથડામણ પછીનો જે વેગ આપણો થશે એ કેવો થશે, -vx. ચલો તો અહીંયા જે છે બસ આ બધી જ કન્ડિશનો જે છે એ લખતા જઈએ. તો અથડામણ પહેલાનો વેગ જે છે એ છે vx જેટલો અને અથડામણ બાદનો વેગ જે છે એની વાત કરીએ, અથડામણ બાદનો જે વેગ છે એ મળે છે આપણને -vx જેટલો. અને જે તે કણ છે તે કણનું દળ કેટલું છે, તો એ કણ જે છે એ કણનું દળ છે કઈ m જેટલું. હવે આપણે લાવવું છે દબાણ. દબાણનું સૂત્ર નોર્મલી જે છે એ આપણી પાસે છે, ચલો અહીંયા લખું છું. ઓકે, પછી રફ કરવો હોય તો રફ કરવા થાય. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. તો પહેલા તમારે લાવવું પડે બળ. બળ લાવો તો તમને દબાણ મળે. હવે બળ ક્યાંથી લાવશો, તો બળ માટે અહીંયા આવ્યું આપણી પાસે બે વેગ છે. તો બળ માટે આપણી પાસે એક સમીકરણ છે ન્યૂટનની ગતિના બીજા નિયમનું સમીકરણ જુઓ તો બળ બરાબર
વેગમાનમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો. તો વેગમાનમાં થતો ફેરફાર આપણને મળશે. યસ, વેગમાં ફેરફાર મળે છે તો વેગમાનમાં થતો ફેરફાર પણ તમને લોકોને આરામથી મળી જ જવાનો છે. ઓકે, ચાલો તો લખતા જઈએ અહીંયા અને ગણતરી કરતા જઈએ. તો વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર શું લખાશે? P2 માઇનસ P1. તો આ જે વેગ છે એને કહી દઈએ v1 વેગ અને આ જે વેગ છે એને કહી દઈએ v2 વેગ. તો એનું દળ તો m જેટલું છે તો મૂકશો તો અહીંયા શું આવશે? m into v2 minus m into v1. તો m as it is v2 ની વેલ્યુ છે minus vx, આ માઇનસ સૂત્રનું v1 ની વેલ્યુ છે minus vx, તો minus 2m vx ડેલ્ટા p ની વેલ્યુ આવી. આ પણ કોઈ એક કણમાં થતો વેગમાનનો ફેરફાર મળ્યો. આ જે વેગમાનમાં ફેરફાર આપણને મળે છે ફક્ત એક કણ માટે. તો આવા આપણી પાસે ઢગલાબંધ કણો હોવાના છે. કેમ? કેમ કે આપણે જો અહીંયા તો લખ્યું કે n અણુઓ ધરાવતો આદર્શ વાયુ છે, તો આવો તો આપણી પાસે ઘણા બધા શું હશે? અણુઓ હશે. તો અણુ જે છે એના વેગમાનમાં -2m vx જેટલો ફેરફાર થાય. માઇનસ નો મીનિંગ શું થશે? કે એટલું વેગમાન એ અણુ પોતે ગુમાવશે જ્યારે અથડામણ પામશે ત્યારે. તો એ વેગમાન સામે કોણ મેળવશે? દિવાલ. કેમ કે તમે આગળ જે છે એ 5મા ચેપ્ટરની અંદર ભણી ચૂકેલા હશો ન્યૂટનની ગતિના નિયમોની અંદર કે વેગમાન જે છે એનું શું થાય? હંમેશા સંરક્ષણ થાય. તો વેગમાનનું સંરક્ષણ થતું હોવાના કારણે જે વેગમાન જેટલું ગુમાવશે એટલું જ વેગમાન સામે બીજો જે પદાર્થ છે એને મેળવેલું હશે અથડામણ દરમિયાન. તો ફક્ત એક કણ માટે આટલો વેગમાનમાં ફેરફાર આવ્યો. તો પહેલા તો આપણે કુલ કણોની સંખ્યા જે છે એ લાવવી પડે કે કણોની કુલ સંખ્યા કેટલી છે. એના આધારે આપણને વેગમાનમાં થતો કુલ ફેરફાર જે છે એ મળશે. ઓકે, ચાલો તો જોઈએ હવે કે ભાઈ પાત્રની આ જે દિવાલ છે એ દિવાલને એકમ સમયમાં કુલ કેટલું વેગમાન આ દિવાલને મળે છે. કેમ કે આદર્શ વાયુ દ્વારા દિવાલ પર લાગતું છે દબાણ છે, દબાણ આપણે લાવવાનું છે. ઓકે, ચાલો તો પહેલા તો આપણે અણુઓની સંખ્યા જે છે એ લાવવી પડશે. તો પાત્રમાં રહેલા અણુઓની કુલ સંખ્યાની વાત કરીએ. ચલો, તો પાત્રમાં અણુની કુલ સંખ્યા કેપિટલ N બરાબર સ્મોલ n into v થાય. સંખ્યા ઘનતા બરાબર કુલ અણુના છેદમાં કુલ કદ. ઓકે, તો ચલો તો n as it is v ની વેલ્યુ આપણે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈના સ્વરૂપની અંદર લખી શકીએ. શું લખી શકીએ? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે આ જે તે પણ કણ છે એ કણની લંબાઈ માટે વાત કરીએ તો લંબાઈ બરાબર તો શું લખાય? વેગ ગુણ્યા સમય. કેમ? કેમ કે લંબાઈ બરાબર અંતર ધારી લો તમે. તો આ જે પણ આપણા કણો છે તે કણો vx જેટલી ઝડપથી પોતે ગતિ કરતા હતા. કેટલી ઝડપથી? vx જેટલી ઝડપથી એ લોકો પોતે ગતિ કરે છે. તો L ની વેલ્યુ અહીંયા મૂકીએ તો આ તમે શું લખી શકો? n a vx ડેલ્ટા t જેટલા કુલ અણુઓની સંખ્યા આપણી પાસે આ પાત્રમાં હશે. પણ આપણે કોઈ સમયગાળાને નિશ્ચિત અનુલક્ષીને વાત કરીએ તો એ નિશ્ચિત સમયગાળામાં શું થશે? હવે ધારી લો કે અહીંયા વચ્ચે કોઈ જગ્યા પર આપણે ઓકે આટલા ભાગની વાત કરીએ. ચલો, તો આ બાજુની સાઈડની અંદર રહેલા અણુઓ જે છે એ જે સમયે અહીંયાથી અથડામણ પામશે તો એની આગળની બાજુમાં ઓકે એક અણુ અહીંયાનો લઈ લો, એક અણુ આ બાજુનો લઈ લો. તો આ અણુ અહીંયા પહોંચીને અથડામણ થઈને રિટર્ન આવશે ને ત્યારે આ અણુ હજુ અથડામણ કરવા તરફ જતો હશે. કેમ? કેમ કે આ જે અણુઓ જે છે એનું અંતર આ દિવાલથી વધારે હોવાથી બધા માથે અથડામણનો સમય જે છે એ કેવો લાગશે? જુદો જુદો લાગશે. તો સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો આપણે એવું વિચારી શકીએ
કે અડધા અણુઓ અથડામણ તરફ જતા હશે તો સામે અડધા અણુઓ અથડામણ કરીને ફરી પાછા રિટર્ન બેક આવતા હશે. ઓકે, તો ડેલ્ટા ટી જેટલા સમયની અંદર અથડામણ પામતા અણુઓની સંખ્યા કેટલી થઈ જાય? n/2 જેટલી થઈ જશે. ચલો લખીએ, ડેલ્ટા ટી સમયમાં અથડામણ પામતા અણુની સંખ્યા જે છે એ આપણને શું મળશે? n પ્રાઇમ બરાબર n/2 એટલે કે 1/2 n a vx ડેલ્ટા ટી જેટલી વેલ્યુ જે છે એ આપણને મળશે. તો આટલા અણુઓની સંખ્યા અને એક અણુના વેગમાનમાં થતો ફેરફાર આટલું. તો આટલા અણુઓની સંખ્યાના વેગમાનમાં થતો ફેરફાર જે છે એ આપણને મળશે. બહુ ઇઝીલી મળશે દીકરાઓ. ઓકે, આટલું અણુ જે છે એ આટલું વેગમાન અણુ શું કરે છે? ગુમાવે છે. તો દિવાલને મળતું વેગમાન કેટલું મળશે? દિવાલને મળતું વેગમાન બરાબર શું થઈ જશે? +2mvx. ચાલો તો અહીંયા લખીએ, દિવાલને મળતું કુલ વેગમાન p બરાબર શું લખાશે? n પ્રાઇમ ઇન્ટુ ડેલ્ટા p. આ જે વેલ્યુ છે તે એક કણને લગતું દિવાલને મળતું વેગમાન. ઓકે, આને એક કામ કરીએ, આને ડેલ્ટા p પ્રાઇમ વડે દર્શાવીએ. ચલો તો ડેલ્ટા p પ્રાઇમ, તો n ની વેલ્યુ 1/2 n a vx ડેલ્ટા t ઇન્ટુ ડેલ્ટા p ની વેલ્યુ 2m vx. યસ, 2m vx. તો અહીંયાથી 2 2 કટ. તો આપણી પાસે આન્સર આવ્યો, દિવાલને મળતું કુલ વેગમાન p બરાબર n a vx સ્ક્વેર m ડેલ્ટા t. કઈ બાકી નથી રહેતું ને? n a vx 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 સ્ક્વેર m ઇન્ટુ ડેલ્ટા t. રેડી? તો આટલું વેગમાન જે છે એ કુલ કોને મળશે? દિવાલને. તો આ સૂત્ર યાદ રાખજો તમારું. ઓકે, આ એક ફોર્મેશન થઈ ગયું આપણી પાસે સૂત્રનું. આપણે તો હજુ જે છે એ દબાણ લાવવું છે. આ તો હજુ આપણને વેગમાન મળ્યું. શું મળેલું છે? વેગમાન. ઓકે, એના આધારે પછી હવે દબાણ પરની થિયરી પર જઈએ અને દબાણ લાવવાની ટ્રાય કરીએ. ચલો, તો આટલું જે છે એ વાયુ પાત્રમાં રહેલા અણુઓ જે છે એનું વેગમાન મળશે. તો વેગમાનને આધારે આપણને બળ મળી જશે. ઓબ્વિયસલી મળશે, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. ચલો અહીંયા લખીએ, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી F બરાબર શું મળશે? p ના છેદમાં ડેલ્ટા t. તો p ની વેલ્યુ n a vx સ્ક્વેર m ડેલ્ટા t ડિવાઇડેડ બાય ડેલ્ટા t કટ. તો બળની વેલ્યુ મળી F બરાબર n a vx સ્ક્વેર m. આટલું જે છે એ મળશે આપણને બળ. ક્લિયર છે? આટલી વેલ્યુ આપણને શાની મળશે? બળની મળશે. હવે દબાણની વાત કરીએ કે દબાણ કેટલું મળશે તે. તો દબાણનું ફોર્મ્યુલા જે છે એ દીકરાઓ આપણી પાસે છે, દબાણ બરાબર p બરાબર f ના છેદમાં a. તો f આ છે એ મૂકશો એટલે દબાણ મળશે p બરાબર nm vx સ્ક્વેર ઓનલી. કેમ? કેમ કે ઉપર નીચે a શું થઈ જશે? કટ થઈ જશે. એટલે શું મળશે આપણને? nm vx સ્ક્વેર. ઓકે, હવે ખરેખર જોઈએ તો આપણે વાયુના અણુઓનો વેગ એક સરખો બધાનો હોતો નથી. બધા વાયુઓ જે છે એના અણુઓનો વેગ કેવો હોય છે? જુદો જુદો. અને જો આપણે દિવાલ પર લાગતું ચોક્કસ દબાણ શોધવું હોય તો સમીકરણ જે આપણને vx સ્ક્વેર મળ્યું ને એની જગ્યા પર તમારે સરેરાશ વેગની વેલ્યુ અહીંયા લખવી પડે. તો
તો દબાણ P બરાબર NM એવરેજ Vx સ્ક્વેર ફોર્મ્યુલા બનશે તમારું. ઓકે, ચાલો તો સરેરાશ Vx સ્ક્વેર ની વેલ્યુ જે છે એ તમને આવી કઈ મળશે દીકરાઓ? ખ્યાલ આવ્યો? NM upon A Vx સ્ક્વેર. ચાલો આનું આ જે ફોર્મેટ છે આને તમે રો ના ફોર્મ ની અંદર પણ લખી શકો. રો Vx સ્ક્વેર કઈ રીતે? સ્મોલ n એટલે સંખ્યા ઘનતા, એટલે શું લખાય? કેપિટલ N બાય V ઇન્ટુ M ઇન્ટુ Vx સ્ક્વેર. ઓકે, તો આ એક અણુનું દળ એને ગુણ્યા અણુઓની કુલ સંખ્યા એટલે કુલ દળ. કુલ દળના છેદમાં કુલ કદ, તો આ થઈ ગયું ઘનતા. તો રો Vx સ્ક્વેર ના ફોર્મ ની અંદર પણ તમે એને લખી શકો છો. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે અણુઓ જે છે એ x અક્ષની દિશામાં, અહીંયા તો ફક્ત આપણે x અક્ષની જ દિશામાં અણુઓ ગતિ કરે છે એવું ધારી લીધું, પણ એવું પોસિબલ નથી. આ તો આપણને આપણો કેસ સરળતાથી સમજાઈ જાય અને ઈઝીલી સોલ્વ થઈ જાય એના માટે આપણે આ વેલ્યુ જે છે એ ધારી લીધેલી હતી, લઈ લીધેલી હતી. પણ ખરેખર આ વસ્તુ જે છે એ શક્ય નથી, કેમ કે x ની જ દિશામાં ફક્ત કણો જે છે એ ગતિ કરે એવું શક્ય નથી. કણની ગતિ જે છે એ x ડાયરેક્શન, y ડાયરેક્શન અને z ડાયરેક્શન ત્રણ દિશામાં સમાન હોય છે. સમાન પ્રકારની ગતિ હશે. ઓકે, એટલે આ કોઈ પર્ટિક્યુલરલી કોઈ એક દિશામાં ગતિ હોવાની નથી. એટલે આપણને જે કુલ દબાણ મળશે, જે એવરેજ દબાણ આપણને મળશે, તો એવરેજ દબાણ આપણને બધા જ જે છે એને અનુલક્ષીને મળશે. તો y ડાયરેક્શનમાં પણ તમને દબાણ મળશે, z ડાયરેક્શન ની અંદર પણ દબાણ મળશે. તો કુલ દબાણની વેલ્યુ અથવા તો કુલ જે છે વેગની વાત કરીએ તો સરેરાશ વેગ v સ્ક્વેર બરાબર તમને મળશે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. પણ હા, બીજી એક વસ્તુ કે vx, vy અને vz ની વેલ્યુ હશે ઇક્વલ. જો ત્રણેયની વેલ્યુ ઇક્વલ હોય તો v સ્ક્વેર બરાબર શું લખાય? 3vx સ્ક્વેર અથવા તો vy સ્ક્વેર અથવા તો vz સ્ક્વેર. ને આ વેલ્યુ અહીંયા તમે ઉપર મૂકો એટલે દબાણનું સૂત્ર તમને મળશે P બરાબર રો vx સ્ક્વેર ની જગ્યા પર 1/3v સ્ક્વેર. then P is equal to 1/3 rho v square. આ જે છે એ તમને દબાણનું, કુલ દબાણનું જે છે એ સરેરાશ વેલ્યુ મળે. ક્લિયર? તો આ જે છે એ દીકરાઓ આપણા માટે વાત થઈ આદર્શ વાયુ જે છે તે આદર્શ વાયુ ની વર્તણૂક વિશેની, અથવા તો આદર્શ વાયુ જે છે તે આદર્શ વાયુના કારણે આ જે પાત્રની દિવાલ છે એ દિવાલ પર લાગતા કુલ દબાણનું સૂત્ર 1/3 rho v સ્ક્વેર જેટલું આપણને મળશે. ઓકે, ચાલો તો આ જે છે એ વાત થઈ ગઈ દબાણની. હવે તમારે v ની વેલ્યુ જે છે એ લાવવી હોય એટલે કે આ જે છે એને તમે વર્ગમૂળના ફોર્મ ની અંદર લઈ આવો. સરેરાશ વર્ગનું વર્ગમૂળ એટલે એને કહેવાય રૂટ મીન સ્ક્વેર. એને શું કહેવાશે? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. ચલો જો અહીંયા હું લખું છું રૂટ મીન સ્ક્વેર. તો રૂટ મીન સ્ક્વેર વેલ્યુ મીન્સ કે શું થાય? એવરેજ વેલ્યુ v સ્ક્વેર જે છે એનું વર્ગમૂળ એને લખાય vrms. રૂટ મીન સ્ક્વેર એટલે શોર્ટ ફોર્મ ની અંદર vrms. તો v સ્ક્વેર ને કરતા બનાવો અને એનું વર્ગમૂળ લાવવાનું એટલે 3 ઉપર જાય અને રો જતું રહે નીચે, તો આન્સર આવે 3p બાય રો. તો vrms ની વેલ્યુ જે છે એ તમને મળશે આદર્શ વાયુ માટે રૂટ 3p બાય રો જેટલી. આ સૂત્રો જેટલા પણ આવે છે બધા સૂત્રો યાદ રાખજો. બધા જ સૂત્રો જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ થિયરી બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી. મતલબમાં સૂત્રને રિલેટેડ થિયરી આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી, કેમ કે આપણને નીટની અંદર થિયરીઓ કોઈ સાબિતી કરવા માટેની પૂછાશે નહીં. અહીંયા જેટલા પણ આવ્યા એ બધા જ તમારા જે છે એ સૂત્રો આવ્યા, તો બધા સૂત્રો જે છે એ યાદ રાખજો. બધા જ સૂત્રોને બેઝ ક્વેશ્ચનો બની શકે છે. ઓકે, ચલો કેવા ક્વેશ્ચનો બનશે એના વિશેની ચર્ચા જે છે એ આપણે જોઈ લેશું આપણા ડીપીપી ના ફોર્મેટ ની અંદર. સો
બાય બચ્ચા પાર્ટી, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી. બાય બાય, ટેક કેર.